દાહોદમાં ધોળા દિવસે યુવક ઉપર ચપ્પુથી હુમલો. દાહોદ શહેરમાં ગુનેગારોને હવે પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. આજે ધોળા દિવસે શહેરના વ્યસ્ત એવા ગોદી રોડ વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના પોલીસ ચોકીની તદ્દન નજીક બની હતી, જે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. દાહોદના ગોદી રોડ સ્થિત પોલીસ ચોકી પાસે અત્યારે અફરાતફરીનો માહોલ છે. અહીં એક અજાણ્યા હુમલાખોરે એક યુવક પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. આ હુમલો પોલીસ ચોકીની નજીક જ થયો હોવાથી ગુનેગારોમાં કાયદાનો જરા પણ ખોફ રહ્યો નથી. હુમલો કરીને ભાગી રહેલા અજાણ્યા શખ્સને આસપાસના જાગૃત નાગરિકોએ પીછો કરીને પકડી પાડ્યો હતો. લોકોએ હુમલાખોરને મેથી પાક ચખાડી તાત્કાલિક પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘાયલ યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોરની પૂછપરછ શરૂ કરી છે અને ઘટના પાછળના કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ધોળા દિવસે થયેલા આ હુમલાને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે.